ચાલો ત્યારે કેમ છો બધા મજામાં? ચાલો હવે આપણે ભાઈ એનએમએમએસ ની પરીક્ષા છે એમાં વિજ્ઞાન વિષય આપણે એમએટી વિભાગ તો ઘણા બધા વિડીયો કર્યા. વિજ્ઞાનમાંથી કેવા પ્રશ્નો પૂછાય એ પ્રશ્નોનું આપણે તારણ કાઢવાનું છે. એટલે તો કે તમારી જે ટેક્સ્ટ બુક છે 7મા ધોરણની, બરોબર, આમાં 7મા ધોરણનું આખું સત્ર પૂછાય અને 8માનું પહેલું પૂછાય. તો હવે એમાંથી આપણે કેવું કેવું વાંચવું પડે ને એની ચર્ચા આપણે કરવાની છે. એટલે તો કે એ પ્રશ્ન જોવો ને એટલે તમને ખબર પડી જાય એમ કે આવો પ્રશ્ન પૂછાણો થયો, એ ક્યાંથી પૂછાણો થયો, તો એ આપણે વાંચવું જોઈએ. બરોબર, અમુક વસ્તુ આપણે વધારાની સેમ કરીને કાઢી નાખતા હોઈએ. બરોબર, તો જો એનએમએમએસ 2025-26 નું મારો ભાઈ જે તમારું પેપર લેવાનું છે એ પેપરમાં કેવા પ્રશ્નો પૂછાઈ શકે એની આપણે ચર્ચા કરીએ. ઈ હાટું થઈને આપણે છે વિજ્ઞાનમાં અગાઉ પૂછાયેલા પ્રશ્નો, વિજ્ઞાનમાં આગળની પરીક્ષામાં કેવા પ્રશ્નો પૂછાણા હતા ને એની આપણે વાત કરવાની છે. બરોબર, ચાલો તો જો પ્રશ્નો તરફ આપણે આગળ વધી જઈએ ફટાફટ. બરોબર, સમય નહીં બગાડીએ, પણ પહેલા હજી જેને વિડીયો લાઈક કરવાનો બાકી છે ને મારો ભાઈ વિડીયો લાઈક કરી દો. કારણ કે તમે જેટલી લાઈક કરો ને એટલું અમને પ્રોત્સાહન વધારે મળે, એટલે અમે વધારે વિડીયો તમારા માટે બનાવીશું. બરોબર, બીજું ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. હવે જો વાલા વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણી પાસે પ્રશ્ન આવી ગયા છે. પ્રશ્નનો જવાબ તમને આવડતો હોય તો તમારે જવાબ ABCD જે આવતો હોય એ જવાબ તમારે કહેતો જવાનો છે. જેને નથી આવડતો એને અહીંયા જોઈ લેવાનો છે અને તમારે એની ઉપરથી તારણ કાઢવાનું છે. આ પ્રશ્ન પૂછાણો એનો મતલબ કે મારે આવા ટોપિક વાંચવા પડે. બરોબર, જો પહેલો પ્રશ્ન છે, 4 સરખા કદના પાત્રોમાં એક સમાન માત્રામાં પાણી ભરીને સૂર્યપ્રકાશમાં મૂકતા કયા રંગની સપાટી વાળા પાત્રનું પાણી ઝડપથી ગરમ થશે? આ તમે ભણ્યા હશો કે ભાઈ આપણને એવું કીધેલું હતું, એક ક્યાંક એવું આવતું. બરોબર, કે ભાઈ ઉનાળાના ગરમ દિવસોમાં તમારે બહાર જવાનું થાય તો તમે કેવા રંગનું શર્ટ પહેરવાની પસંદ કરો? તો કે આપણે સફેદ રંગનું શર્ટ પહેરવાનું પસંદ કરીએ. શું કામ? તો કે એ ગરમીનું શોષણ ઓછું કરશે. જ્યારે તમે કાળા રંગનું શર્ટ પહેરશો તો શું થશે? તો કે તમને ગરમી વધારે લાગશે, કારણ કે ગરમીનું શોષણ વધારે કરે. તો અહીંયા આપણે એ જ કોન્સેપ્ટ વાપરવાનો છે કે ભાઈ કાળા રંગના પાત્રમાં જે પાણી, કાળા રંગની સપાટી વાળા પાત્રમાં જે પાણી ભર્યું છે એ શું થશે? વધારે પડતું ગરમ થશે. તો અહીંયા આપણો જવાબ શું આવી જાય? કાળો. વિકલ્પ C આપણો જવાબ આવી જાય. બરોબર, ચાલો એના પછી આગળના પ્રશ્ન તરફ વધી જઈએ. નેક્સ્ટ પ્રશ્ન, સમતલ અરીસા માટે કયું સાચું નથી? જો હું કીધું, સમતલ અરીસા માટે કયું સાચું નથી? પ્રકાશ ચેપ્ટર આવે ને એમાં તમારે અરીસા આવે, 7મા ધોરણનું પ્રકાશ ચેપ્ટર. કયું? 7મા ધોરણનું. એમાં અરીસો, અંતર્ગોળ લેન્સ, બહિર્ગોળ લેન્સ, અંતર્ગોળ અરીસો, બહિર્ગોળ અરીસો, આના તમામના કેવા પ્રતિબિંબ મળે, આભાસી, સત્તા, ઉલટા, નાના, મોટા, આ બધું યાદ રાખવું પડે, કારણ કે કોઈ પણ પ્રશ્ન પૂછાઈ જાય. બરોબર, અહીંયા તમને અંતર્ગોળ અરીસાનું પૂછાઈ જાય તો આ બધું વાંચવું પડે. બરોબર, અને આ બધા વિષય કેવા છે ખબર? વિજ્ઞાન અને સામાજિક. આમાં એક લિમિટ આવી જાય એમ કે ટેક્સ્ટ બુક ની બહાર તો નથી પૂછવાના. જો એમએટી વિભાગ છે એમાં બહારથી પૂછાઈ શકે કદાચ. બરોબર, કે તે તમે હજી સુધી ન જોયો હોય એવો પ્રશ્ન પૂછાઈ જાય. સાયન્સ એટલે કે વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાનમાં તો ક્યાં જવાના? પેપર કાઢવા વાળા ક્યાં જવાના? એને ટેક્સ્ટ બુક માંથી જ કાઢવું પડશે. બરોબર, તો આ બે વિષય એવા છે કે એમાં તમે પૂરામાંથી પૂરા માર્ક ધારો ને તો મળી શકે. બને એટલું તમારે એને રિવિઝન કરવાનું છે, પ્રેક્ટિસ કરવાની છે, અને લાઈન ટુ લાઈન કોઈ પણ વસ્તુ વધારાની નથી. પીળા કોષ્ટકમાં આપેલું હોય એ વાંચી લેવાનું. બરોબર, ચાલો તો સમતલ અરીસા માટે કયું સાચું નથી? તો સમતલ અરીસા માટે સીધું પ્રતિબિંબ મળે તો કે હા. આભાસી મળે? હા. વસ્તુ અને અંતર, પ્રતિબિંબ અંતર સરખું હોય તો કે હા. અરીસાથી વસ્તુ જેટલી દૂર હોય એટલું જ એનું પ્રતિબિંબ અરીસાની અંદરની સાઈડ આપણને દેખાય દૂર, તો એ સાચું છે. વસ્તુ કરતા નાનું પ્રતિબિંબ ન મળે, સમતલ અરીસામાં વસ્તુ જેવડું જ પ્રતિબિંબ મળે. તો અહીંયા આપણો જવાબ આવે વિકલ્પ ડી. એના પછી, જો જમીન બેઝિક હોય, શું છે? જો જમીન બેઝિક હોય તો તેમાં શું ઉમેરવું જોઈએ? આપણે જે પાઠ છે એસિડ, બેઝ અને ક્ષાર, બરોબર, એમાં આપણને આપેલું છે કે ભાઈ બેઝિક હોય જમીન, વધારે પડતી જમીન બેઝિક થઈ જાય તો એમાં શું ઉમેરવું જોઈએ? ચાલો ફટાફટ આની કોમેન્ટ કરો. વિકલ્પ A આવે, B આવે, C આવે કે D આવે? કાર્બનિક દ્રવ્ય, ક્વિક લાઇમ, સ્લેક લાઇમ કે કેલેમાઇન દ્રાવણ? ચાલો આમાં શું જવાબ આવશે? શું જવાબ આવશે? કાર્બનિક, ક્વિક, સ્લેક કે કેલેમાઇન? શું આવે? તો કે આમાં આવે કાર્બનિક દ્રાવ્ય. શા માટે? તો કે જે કાર્બનિક દ્રાવ્ય છે એ એસિડ ઉત્પન્ન કરે. એટલે જો જમીન વધારે પડતી બેઝિક હોય, બરોબર,
તો એમાં શું થાય તો કે એસિડ ઉત્પન્ન થાય એટલે તટસ્થીકરણ થાય અને જમીન કેવી થાય તટસ્થ થઈ જાય છે. તો અહીંયા જવાબ આવશે કાર્બનિક દ્રવ્ય. ચાલો એના પછી નેક્સ્ટ પ્રશ્ન આગળ વધીએ પહેલા જે વિદ્યાર્થી મિત્રો હજી ગ્રુપમાં નથી જોડાણા તો મારો ભાઈ તમારી એનએમએમએસ ની પરીક્ષા આવે ત્યાં સુધીમાં આપણે હજી ઘણા બધા મોડલ પેપર ઘણા બધા પ્રશ્નો સોલ્વ કરવાના છે અને પીડીએફ સ્વરૂપે આપણે પહેલા વોટ્સએપ ગ્રુપમાં આપીએ છીએ. તો હજી જે બાળકો વોટ્સએપ ગ્રુપમાં નથી જોડાણા એને વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જવાનું છે. વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જાય. ત્યાંથી નો ફાવે ને તો આ નંબર પર તમારે વોટ્સએપમાં હાઈ કરીને મેસેજ કરવાનો છે ખાલી. વોટ્સએપ ગ્રુપમાં જોડાવાની લિંક ઓટોમેટિક મળી જશે. તો વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જજો. ચાલો એના પછી આગળ વધીએ. બુક લેવાની કોઈને બાકી હોય તો ભાઈ એનએમએમએસ નૂતન એનએમએમએસ નામની બુક છે 350 માં છે બરોબર. એમઆરપી પણ અહીંથી ઓર્ડર કરો એટલે 170 માં આવી જાય તમારા નજીકના કુરિયર સેન્ટર સુધી. ઘણાને એવું હોય કે ભાઈ એનએમએમએસ ની પરીક્ષા તો આવી ગઈ ટૂંક સમય માટે બુક કેમ મગાવવી તો અહીંયા જો મારો ભાઈ નૂતન એનએમએમએસ પ્લસ જીએસએસસી નામની બુક છે કોમ્બો બરોબર. આની પછી જ્ઞાન સાધનાની પરીક્ષા આવશે ને એમાંય આ બુક તને કાયમ લાગશે બરોબર. તો એ બુક છે એ 430 ની એમઆરપી છે પણ 315 માં આ બુક આવી જાય નજીકના કુરિયર સેન્ટર સુધી. કુરિયર ચાર્જ ફ્રી રહે. તો જેમને ઓર્ડર કરવો એ કરી શકે છે 9099979797 અથવા નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે ત્યાંથી પણ તમે ઓર્ડર કરી શકો છો. પેમેન્ટ ઓનલાઈન કરવાનું હોય તો વાલીની મદદ લેજો. ચાલો નીચે પૈકી ખરીફ પાક કયો છે કયા ચેપ્ટરમાં આવે પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન બરોબર. ત્યાં તમારે આવે ખરીફ પાક ને રવિ પાક. તો એમાં આપણને વાંચ્યું હોય તો આપણને ખબર હોય ખરીફ પાકના ઉદાહરણ આપણે જોયા હોય તો એમાં આવે ડાંગર છે એ શું છે ખરીફ પાક છે. ચણા વટાણા રાય આ બધા કેવા છે રવિ પાક છે બરોબર. ચાલો એના પછી આગળ વધતા જઈએ ફટાફટ. આ પ્રશ્નો પૂછાણેલા છે ગયા વર્ષના પેપરમાં જ આ પ્રશ્નો પૂછાણેલા છે એટલે તમને ખબર પડે કે કેવા કેવા પ્રશ્નો પૂછાય છે. કાંઈ અઘરું નથી જો કાંઈ અઘરું ટેક્સ્ટ બુક માંથી જ આવે ભાઈ અને આપણે ભણેલા જ છીએ અને કાંઈ એવા અઘરા પ્રશ્નો નથી આવતા બરોબર. અને વારંવાર પૂછાય એવા પ્રશ્નો છે કે આ રિપીટ થાય ઘણી વખત. હું તમને કહું આગળ હવે અહીંયા જુઓ કલ્ટિવેટર નો ઉપયોગ શેના માટે થાય છે વાવણી ખેડ ખાતર છાંટવા કે લણણી કરવા. કલ્ટિવેટર નો ઉપયોગ શેમાં થાય છે વાવણી ખેડ ખાતર કે ખાતર છાંટવા કે લણણી કરવા. ચાલો ફટાફટ જવાબ આપો ABCD. કલ્ટિવેટર નો ઉપયોગ શેમાં થાય પેલા આપણને ખબર હોવી જોઈએ કલ્ટિવેટર કહેવાય કોને. એ તો આપણે કે જે વાંચ્યું ન હોય બરોબર. આપણે શું વાંચ્યું હોય ખાલી દાંતી વાંચ્યું હોય કાઉન્સમાં કલ્ટિવેટર આપ્યું હોય તે આપણે ન વાંચ્યું હોય બરોબર. ટ્રેક્ટર થી સંચાલિત દાંતી વડે ખેડ કરવાનું જે થાય શું કહેવાય એ શું છે કલ્ટિવેટર કહેવાય. તો કલ્ટિવેટર નો ઉપયોગ ક્યાં થાય ખેડ કરવા થાય. મારો કહેવાનો મતલબ સમજ્યા તમે. પાક ઉત્પાદન અને વ્યવસ્થાપનમાં જે પદ્ધતિઓ બધી આપેલી છે ને એના ઇંગ્લિશ નામ છે ને એ એક વખત કાઉન્સમાં આપેલા હોય ને એ એક વખત જોઈ લેવા બરોબર. આમ આગળ જે એક પ્રશ્ન આવશે એ વખતે પાછો હું તમને કહું બરોબર. એટલે આવા પ્રશ્નો છે આમ પૂછાઈ જાય જે તમે ધાર્યા ન હોય તમને આવડતા જ હોય પણ તમે વાંચ્યું જ ન હોય ક્યારે બરોબર. તો ખાસ કલ્ટિવેટર નો ઉપયોગ શેમાં થાય ખેડ કરવા માટે. ચાલો વાયરસ દ્વારા થતો રોગ કયો છે વાયરસ દ્વારા થતો રોગ કયો છે કોલેરા ટાઇફોઇડ ક્ષય કે પોલિયો. ચાલો ફટાફટ આનો જવાબ આપશો. વાયરસ દ્વારા થતો રોગ કયો છે ABCD. ચાલો ફટાફટ કોમેન્ટ કરો મારો ભાઈ. ચાલો વાયરસ દ્વારા કયો રોગ થાય પોલિયો. કયો રોગ થાય પોલિયો બરોબર. ચાલો સરસ આગળ વધી જઈએ. નેક્સ્ટ લેક્ટોબેસિલસ બેક્ટેરિયાનું મુખ્ય કાર્ય શું છે લેક્ટોબેસિલસ બેક્ટેરિયાનું મુખ્ય કાર્ય શું છે દૂધમાંથી દહીં બનાવવું જમીનની ફળદ્રુપતા વધારવી કચરાનું વિઘટન કરવું કે આથવણ લાવવાનું. ચાલો ફટાફટ આનો જવાબ આપો. લેક્ટોબેસિલસ બેક્ટેરિયા આપણને યાદ જ હોવું જોઈએ. હવે શું ઉપયોગમાં આવે દૂધમાંથી દહીં બનાવવામાં. ક્યાં આવે દૂધમાંથી દહીં બનાવવામાં. ચાલો પેટ્રોલિયમ શબ્દમાં પેટ્રોનો અર્થ શું થાય જો ક્યાંથી પૂછાણો પેટ્રોલિયમ શબ્દમાં પેટ્રોનો અર્થ શું થાય કાંઈ બહારથી નથી પૂછાણેલો. આ ટેક્સ્ટ બુકમાં બેઠી લાઈન છે. શું છે બેઠી લાઈન છે બરોબર. ક્યાંથી થાય પેટ્રોલિયમ શબ્દમાં પેટ્રોનો અર્થ શું થાય. ચાલો પેટ્રોલ જમીન તેલ કે ખડક. ફટાફટ જવાબ આપો. પેટ્રોનો અર્થ શું થાય ABCD ફટાફટ કોમેન્ટ કરો. ચાલો શું થાય પેટ્રો શબ્દનો અર્થ શું થાય ખડક થાય. શું થાય ખડક થાય બરોબર. અને ઓલિયમ શબ્દ ઓલિયમ જે શબ્દ છે
એનો અર્થ શું થાય? તેલ થાય. એનો અર્થ શું થાય? તેલ થાય. આ ટેક્સ્ટ બુકમાં બેઠું લખેલું છે, પણ ક્યારેક ધ્યાન દીધું હોય તો થાય ને, બરોબર. આપણે તો ખાલી કોકના ઉદાહરણ ને શુદ્ધ કોલસો ને આ જ જોવા જાય, આવું વધારાનું છે એમ કરીને ગણતરીમાંથી કાઢી નાખીએ. જો પેટ્રોનો અર્થ શું થાય? ખડક થાય, બરોબર. ચાલો એના પછી નેક્સ્ટ, નીચેના વિકલ્પમાંથી કોનું જ્વલન બિંદુ સૌથી ઊંચું હોય? જો જ્વલન બિંદુ કીધું, શું કીધું? જ્વલન બિંદુ. એક કેલરી મૂલ્ય વાળું, ખાસ આ ચેપ્ટર માંથી કેલરી મૂલ્ય વાળું જો મગજમાં ઉતરે તો એ ઉતારી લેજો, બરોબર. કેલરી મૂલ્ય વાળું પણ પૂછાઈ શકે ઘણી વખત કે સૌથી વધારે કેલરી મૂલ્ય ધરાવતું બળતણ કયું છે, એવું પૂછાઈ શકે. તો કેલરી મૂલ્ય તમને આપેલું છે પીળા કલરના કોષ્ટકમાં, બરોબર. ત્યાં એક વખત નજર મારી લેજો. અહીંયા તમને પૂછ્યું જ્વલન બિંદુ. શું પૂછ્યું? જ્વલન બિંદુ. પહેલા તો જ્વલન બિંદુ કહેવાય કોને? તો કે પદાર્થ છે એ જે ઓછામાં ઓછા તાપમાને સળગે એને જ્વલન બિંદુ કહેવાય, બરોબર. તો જ્વલન બિંદુ ઊંચું કોનું હોય? ઊંચું કોનું હોય? કોનું ઊંચું હોય? જ્વલન બિંદુ ઊંચું હોય લાકડાનું, કારણ કે આ બધા છે એ લાકડા કરતા ઓછા તાપમાને સળગી જાય. લાકડાને વધારે તાપમાન જોઈએ, તો કયું સૌથી વધારે થાય? લાકડું થાય. જો આમાં કન્ફ્યુઝન ન થાય, ધ્યાન રાખજો. ચાલો નેક્સ્ટ, પંચમઢી જીવાવરણ આરક્ષિત પંચમઢી જીવાવરણ આરક્ષિત ક્ષેત્રમાં જોવા મળતું બાયસન શું છે? જો આ પંચમઢી, આ ચેપ્ટર માંથી પ્રશ્ન પૂછાય જ છે. ઉડતી ખિસકોલી છે, પછી પંચમઢીનો પ્રશ્ન લગભગ એકાદો હોય જ તે, બરોબર. એટલે આ ખાસ કરવા જેવું ચેપ્ટર છે, બરોબર. આમાંથી પૂછાય જ છે. અને તમે એક વસ્તુ એ નોટિસ કરજો કે મોટા ભાગના પ્રશ્નો કયામાંથી છે? 7મા ધોરણમાંથી જ હશે, કારણ કે 7મા ધોરણનું આખું પુસ્તક તમને પૂછાય છે, બંને સત્ર પૂછાય છે. જ્યારે 8માનું તો પહેલું સત્ર એક જ પૂછાય છે, બરોબર. એટલે મોટા ભાગના પ્રશ્નો 7મા ધોરણના જ આમાં પૂછાણેલા છે, તમે નોટિસ કરો. જુઓ તો પંચમઢી જીવાવરણ આરક્ષિત ક્ષેત્રમાં જોવા મળતું બાયસન. બાયસન શું છે ભાઈ? જંગલી આંબો, વિશાળ ખિસકોલી, ઉડતી ખિસકોલી કે જંગલી બળદ? ચાલો ફટાફટ કોમેન્ટ કરશો. ABCD ચાલો ફટાફટ કોમેન્ટ કરો. શું છે? શું છે ભાઈ? પંચમઢી જીવાવરણ આરક્ષિત ક્ષેત્રમાં જોવા મળતું બાયસન શું છે? જંગલી બળદ છે. શું છે? જંગલી બળદ, બરોબર. ચાલો આગળ વધી જાય પહેલા વિડીયોને હજી ભાઈ જેને લાઈક કરવાનું બાકી હોય એ વિડીયોને લાઈક કરી દો. ચેનલ જેને સબસ્ક્રાઇબ કરવાની બાકી છે ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, એટલે હજી જેટલા વિડીયો આવે તમને ખબર પડે, બરોબર. આ વિડીયો આપણે અત્યારે દિવસે જ તે અપલોડ થશે, તો એ વખતે પાછા તમે વોટ્સઅપમાં વાટે રહ્યો કે ભાઈ ગ્રુપમાં મેસેજ કરે તો એ કે અમે જઈએ ને એમ, બરોબર. પણ ચેનલ સબસ્ક્રાઇબ કરેલી હોય તો અમે ગ્રુપમાં મેસેજ કરીએ કે ન કરીએ, સીધું તમને નોટિફિકેશન જ આવી જાય. એટલે ચેનલ સબસ્ક્રાઇબ કરી દો. ચાલો, છોકરાઓમાં મોટી થયેલ સ્વર પેટી ગળાના ભાગમાં બહારની તરફ ઉપસી આવે છે, આને શું કહેવાય? જો છોકરાઓમાં કીધું હો ભાઈ, છોકરાઓમાં આજે તમારે તરુણાવસ્થા પાઠ છે, તરુણાવસ્થા પાઠ, એમાંથી તમને પ્રશ્ન પૂછેલો છે, બરોબર. ચાલો કે ભાઈ છોકરાઓમાં મોટી થયેલી સ્વર પેટી ગળાના ભાગમાં બહારની તરફ ઉપસી આવે, હવે એને શું કહેવાય? કંઠસ્થાન કહેવાય, કંઠમણી કહેવાય, સ્વર સ્થાન કહેવાય કે સ્વરમણી કહેવાય? તો ટેક્સ્ટ બુકમાં આખું વાક્ય આમ નામ આપેલું છે કે ભાઈ છોકરાઓમાં મોટી થયેલ સ્વર પેટી ગળાના ભાગમાં બહારની તરફ ઉપસી આવે છે, તેને કંઠમણી કહેવાય છે. જે આ આપણે અહીંયા બહારની તરફ છોકરાઓમાં છે ને, આ ઉપસી આવે બહારની તરફ અહીંયા ગળાના ભાગ, બરોબર. અને છોકરીઓમાં એટલો બધો આનો વિકાસ છે, ગળાના ભાગનો અહીંયા જે આ ઉપસી ગયેલું દેખાય ને, એ છોકરીઓમાં એટલો બધો વિકાસ થતો નથી. તો અહીંયા આપણો જવાબ આવશે કંઠમણી. ચાલો, મગજ સાથે જોડાયેલી ગ્રંથિ કઈ છે? થાઇરોઇડ, સ્વાદુપિંડ, પિટ્યુટરી કે એડ્રિનલ? ચાલો, મગજ સાથે જોડાયેલી ગ્રંથિ કઈ છે? ટેક્સ્ટ બુકમાં બેઠું વાક્ય છે કે ભાઈ મગજ સાથે જોડાયેલી ગ્રંથિ, ખાલી જગ્યા છે. બીજું એક તમને એમાં આકૃતિ આપેલી છે કે ભાઈ ત્યાં તમને ગ્રંથિઓ દર્શાવેલી છે કે અહીંયા આ ગ્રંથિ, અહીંયા આ ગ્રંથિ, અહીંયા આ ગ્રંથિ. તો ઈ જોઈ હોય તોય ખબર પડી જાય અહીંયા કઈ ગ્રંથિ દેખાડેલી છે, કઈ ગ્રંથિ દેખાડેલી છે. ચાલો ABCD ફટાફટ જવાબ આપો. મગજ સાથે જોડાયેલ ગ્રંથિ કઈ છે? મગજ સાથે જોડાયેલ ગ્રંથિ કઈ છે? પિટ્યુટરી. કઈ છે? પિટ્યુટરી, બરોબર. ચાલો નેક્સ્ટ પ્રશ્ન, આપણા શરીરમાં રુધિરનું નિર્માણનું કામ કોણ કરે છે? ચાલો, આપણા શરીરમાં ભાઈ રુધિરના નિર્માણનું કામ કોણ કરે છે? આ પણ તમારે તરુણાવસ્થામાં જ આવે છે. ક્યાં આવે છે? તરુણાવસ્થામાં જ આવે છે પાઠ, બરોબર. તરુણાવસ્થા તરફ એમાં આવે છે તમારે. ચાલો, આપણા શરીરમાં રુધિરના નિર્માણનું કામ કોણ કરે છે?
આયર્ન, ચરબી, કાર્બોદિત કે વિટામિન? કોણ કરે? કોણ કરે આપણા શરીરમાં? ચાલો ફટાફટ કોમેન્ટ કરો. રુધિરના નિર્માણનું કામ કોણ કરે? કોણ કરે? આયર્ન. કોણ કરે? આયર્ન, લોહ તત્વ. બરોબર, લીલા શાકભાજી ને આ બધામાંથી આપણને મળે છે. ચાલો, ઘણી વખત એવું પૂછાઈ જાય કે એના માટે થઈને તમારે કયો ખોરાક લેવો જોઈએ, તો યાદ રાખવું પડે. બરોબર, ચાલો એના પછી નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ. ક્યાં ગયો? હાલો, 14 નંબરનો પ્રશ્ન આવ્યો આપણી પાસે. નીચેનામાંથી કયું જોડકું યોગ્ય નથી? શું છે? નીચેનામાંથી કયું જોડકું યોગ્ય નથી એવું આપણને પૂછેલું છે. ચાલો, તો ફોર્મિક એસિડ કીડીના ડંખમાં હોય? હા. એસિટિક એસિડ વિનેગરમાં હોય? હા. ચાલો, આનો ફટાફટ જવાબ આપો. ચાલો ચાલો ચાલો, કયું એસિડ છે ભાઈ આમાં ખોટું છે? ચાલો, કયું જોડકું ખોટું છે? ચાલો ફટાફટ જવાબ આપો. ફટાફટ હાલો, આમાં ટાઈમ ન લાગવો જોઈએ. આની પહેલાની ટેસ્ટમાં યાદ કરાવેલું છે, ટેસ્ટ લીધી હતી એમાં આ પૂછાણેલો હતો પ્રશ્ન. બરોબર, ચાલો. ફોર્મિક એસિડ કીડીના ડંખમાં હોય? હા હોય. એસિટિક એસિડ વિનેગર? હા હાસુ. લેક્ટિક એસિડ દહીં? હાસુ. ઓક્ઝેલિક એસિડ નારંગી? નહીં. ઓક્ઝેલિક એસિડ શેમાં હોય? પાલકમાં હોય, નારંગીમાં નહીં. તો વિકલ્પ ડી છે એ આપણો સાચો જવાબ થઈ જાય અહીંયા. બરોબર, ચાલો એના પછી નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધી જઈએ. બરોબર, ચાલો 15મા પ્રશ્ન તરફ જઈએ. ચાલો, વિનેગર અને બેકિંગ સોડાને મિશ્ર કરતા ખાલી જગ્યા વાયુ ઉત્પન્ન થાય છે. કાર્બન ડાયોક્સાઇડ, નાઇટ્રોજન, ઓક્સિજન કે હાઇડ્રોજન? ચાલો, વિનેગર અને બેકિંગ સોડા આને તમે મિશ્ર કરો તો કયો વાયુ ઉત્પન્ન થાય? કાર્બન ડાયોક્સાઇડ, ઓક્સિજન, નાઇટ્રોજન કે હાઇડ્રોજન? ચાલો ફટાફટ કોમેન્ટ કરો, ફટાફટ કોમેન્ટ કરો. ચાલો, કયો વાયુ ઉત્પન્ન થાય? કયો વાયુ ઉત્પન્ન થાય? કાર્બન ડાયોક્સાઇડ. કયો વાયુ ઉત્પન્ન થાય? કાર્બન ડાયોક્સાઇડ. બરોબર, ચાલો એના પછીના પ્રશ્ન તરફ આગળ વધી જઈએ. ચાલો, ભારે કસરત કરવાથી સ્નાયુઓમાં ખાલી જગ્યા એકઠો થવાના કારણે સ્નાયુઓ ખેંચાઈ જાય છે. હાલો, ભારે કસરત તમે કરો, ભારે કસરત જ્યારે આપણે કરીએ ત્યારે આપણા સ્નાયુઓ છે એ ખેંચાઈ જાય, એટલે આપણને આ દુખતું હોય એવું લાગે. બરોબર, ઘણી વખત આપણે વધારે પડતું કંઈક કામ કર્યું હોય અથવા તો વધારે પડતી કસરત કરી હોય, તો માનો કે આ પગ તમે ઉઠક બેઠક વધારે કરી અથવા તો ક્યાંક વાંકમાં આવ્યા ને સાહેબે ઉઠક બેઠક કરાવી, તો બીજે દી ખબર પગથિયું ચડવા જાય ને તોય પગ દુખે. એ સ્નાયુઓ ખેંચાઈ જાય. શું કામ ખેંચાય? શું કામ ખેંચાય? તો કે જ્યારે તમે વધારે પડતું જે છે એ કસરત ને એવું કરો, એ સમયે ઓક્સિજનની મર્યાદા એક લિમિટ આવી જાય, એટલે અપૂરતા ઓક્સિજન દરમિયાન જે શ્વસન થાય, એ શ્વસનને શું કહેવાય? એ શ્વસનને શું કહેવાય? પેલા તો શું કહેવાય? અજારક શ્વસન કહેવાય. શું કહેવાય? અજારક શ્વસન. હવે અજારક શ્વસન થાય એ વખતે ગ્લુકોઝ છે એનું અંશતઃ પાચન થાય, જેના કારણે શું થવાનું છે? અંશતઃ વિઘટન થવાના કારણે શું થવાનું છે? લેક્ટિક એસિડ ઉત્પન્ન થવાનો છે. હવે આપણા સ્નાયુઓમાં ત્યાં લેક્ટિક એસિડ જમા થવાના કારણે આપણા સ્નાયુઓ છે એ ખેંચાઈ જાય છે. તો અહીંયા આપણો જવાબ શું આવે? લેક્ટિક એસિડ આપણો જવાબ આવે. બરોબર, ચાલો એના પછી નેક્સ્ટ પ્રશ્ન. પદાર્થે કાપેલ અંતર શોધવા માટેનું સૂત્ર. કાપેલ અંતર બરાબર ખાલી જગ્યા. આપણે ઝડપ માટે આવું લખીએ. બરોબર, ઝડપ માટે આવું લખીએ કે ભાઈ અંતર છેદમાં સમય. આ તો આપણને આવડે, આ તો આપણને આવડે કે ન આવડે? તો કે આવડે. આપણને કીધું અંતર માટે, તો શું કરવાનું? તો કે આ અંતર આ છેદમાં છે એ બરાબરની સામે બાજુ જાય તો શું થાય? ગુણાકારમાં જાય. તો એનો મતલબ એવો છે કે ઝડપ ગુણ્યા સમય. આવો ઓપ્શન છે ક્યાંય? જુઓ, અંતર ગુણ્યા સમય તો ન આવે, કારણ કે અંતર તો આપણે ગોતવાનું છે. તો ઝડપ ગુણ્યા સમય એ આપણો સાચો જવાબ થઈ જાય. બરોબર, ચાલો એના પછી નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધી જઈએ. ચાલો, સાબુના પરપોટા વડે થતું સાબુના પરપોટા વડે પ્રકાશનું ઘણા રંગોમાં છૂટા પડવાની ઘટના છે, આને શું કહેવાય? સાબુનો પરપોટો છે ને, સાબુનો પરપોટો એને તમે જોઈજો. સાબુનો પરપોટો બને ને ઉપરથી તમે જોશો ને તો તમને કેટલા બધા રંગ દેખાશે, અલગ 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 અલગ. કેમ આપણે ઓલી પેલી સીડી આવતી, જો તમે જોયું હોય, બરોબર, કે ભાઈ ડિસ્ક સીડી જે આવતી, એમાં તમે આમ જોવો, આમ ફેરવો એટલે અલગ અલગ રંગ બદલતા હોય એવું લાગે.
એ જ રીતે સાબુનો પરપોટો ક્યાંક થયો હોય ને તો એ તમે જોજો, એમાં ઉપર ઘણા બધા રંગો દેખાય. હવે એ પ્રકાશનું જે ઘણા બધા રંગોમાં છૂટા પડવાની ક્રિયા છે એને શું કહેવાય? એને શું કહેવાય? કાંઈ નહીં, પ્રકાશનું વિભાજન કહેવાય. શું કહેવાય? પ્રકાશનું વિભાજન કહેવાય. એકદમ હેલો પ્રશ્ન છે. ચાલો નેક્સ્ટ. કાપવામાં આવેલ પાકમાંથી દાણાઓને ભૂસામાંથી અલગ કરવાની પ્રક્રિયાને શું કહે? જો આવ્યું પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન વાળો પાઠ, બરોબર. એમાં તમને આપેલું છે કે ભાઈ કાપવામાં આવેલ પાકમાંથી દાણાઓને ભૂસામાંથી અલગ કરવાની પ્રક્રિયાને શું કહેવાય? તમે વાંચ્યો હોય ટોપિક તો એમાં આપણે હાર્વેસ્ટર એનો જે ટોપિક છે એમાં ભેગું આ લખેલું છે કે ભાઈ એક તો એને હાર્વેસ્ટ કરવું, બરોબર. હાર્વેસ્ટ કરવું એટલે કે કાપવું, એ થાય. એના પછી તો કે હવે એ જે દાણા છે પાકના એને ભૂસામાંથી અલગ કરવાની ક્રિયા છે એને શું કહેવાય? તો કે એને થ્રેસિંગ કહેવાય. એવું આપણને અહીંયા લખેલું છે. શું કહેવાય? એને થ્રેસિંગ કહેવાય. શું કહેવાય? થ્રેસિંગ કહેવાય. એટલે વિકલ્પ સી આપણો જવાબ આવે. ચાલો એના પછી નેક્સ્ટ. સુરક્ષિત દિવાસળી બનાવવા માટે નીચેનામાંથી શાનો ઉપયોગ થાય છે? લાલ ફોસ્ફરસ અને સફેદ ફોસ્ફરસ, એન્ટીમની ટ્રાયસલ્ફાઇડ અને પોટેશિયમ ક્લોરેટ, સફેદ ફોસ્ફરસ અને પોટેશિયમ ક્લોરેટ કે એન્ટીમની ટ્રાયસલ્ફાઇડ અને સફેદ ફોસ્ફરસ. ચાલો કઈ દિવાસળી બનાવવાની છે? સુરક્ષિત દિવાસળી બનાવવાની છે. વાંચ્યું હોય તો આપણને પીળા કલરનું કોષ્ટક આપેલું છે, બરોબર. કયું આપેલું છે? પીળા કલરનું કોષ્ટક આપેલું છે. ચાલો ફટાફટ જવાબ આપો. ABCD ફટાફટ. હાલો આમાં વાર થોડી લાગે મારો ભાઈ. હાલો ફટાફટ જવાબ આપો. શું આવે? એન્ટીમની ટ્રાયસલ્ફાઇડ અને પોટેશિયમ ક્લોરેટ થી સુરક્ષિત દિવાસળી બને છે, અથવા તો સુરક્ષિત દિવાસળીની બનાવટમાં એન્ટીમની ટ્રાયસલ્ફાઇડ અને પોટેશિયમ ક્લોરેટ નું ઉપયોગ થાય છે, બરોબર. તો હવે પછી પાછું ત્યાં તમારે વાંચી લેવાય. આ ટોપિક ત્યાં વાંચવા જાવ ને ત્યારે એ બધું વાંચી લેવાય કે એની ઉપર કયો લગાડેલો હોય, અથવા તો દિવાસળી છે એને તમે આપણે જે માચીસ હોય એની સાથે ઘસવામાં આવે તો એ સળગે શા માટે, એ બધું ત્યાં લખેલું જ હોય, બરોબર. એ વાંચી લેવાય, વધારાનું ન હોય. ચાલો નીચેનામાંથી કયું જોડકું યોગ્ય નથી? કયું જોડકું યોગ્ય નથી? ચાલો ફટાફટ જવાબ આપો. રેડ ડેટા બુક લુપ્ત જાતિઓની યાદી, પ્રોજેક્ટ ટાઈગર વાઘના સંરક્ષણ માટે, પુનઃવનીકરણ નાશ પામેલા જંગલોની પુનઃસ્થાપના, રણ નિર્માણ ફળદ્રુપ ભૂમિનું ધીમે ધીમે રણમાં ફેરવાઈ જવું. ચાલો 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 ફટાફટ. યોગ્ય નથી એવું પૂછ્યું એટલે ખોટો વિકલ્પ આમાંથી ગોતવાનો છે મારા ભાઈ. શું ગોતવાનું છે? ખોટો વિકલ્પ આમાંથી ગોતવાનો છે. તો આમાં ખોટો વિકલ્પ કયો છે? ફટાફટ કોમેન્ટ કરો. ચાલો ખોટો વિકલ્પ કયો છે? રેડ ડેટા બુક છે એ લુપ્ત જાતિની યાદી નથી, એ નાશ પ્રાય જાતિની યાદીમાં આવશે, બરોબર. લુપ્ત જાતિ એટલે તો જે વિલુપ્ત થઈ ગઈ એવી જાતિની વાત છે. રેડ ડેટા બુકમાં લુપ્ત થઈ ગયેલી જાતિઓની યાદી નથી. જે જાતિ છે એ લુપ્ત થવાની એના ઉપર સંકટ છે એવી જાતિઓની યાદી બનાવવામાં આવે છે રેડ ડેટા બુકમાં, બરોબર. ચાલો એના પછી નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ. ચાલો હાવ હેલો, અને આ ઘણી વખત પૂછાણેલો પ્રશ્ન, ઘણી વખત પૂછાણેલો પ્રશ્ન. કાર્બનનું શુદ્ધ સ્વરૂપ જણાવો. 2 કે 3 વખત તો પૂછાણેલો છે, મને યાદ છે ત્યાં સુધી. એનાથી વધારે હોય તો ના નહીં, બરોબર. કાર્બનનું લગભગ સંપૂર્ણ શુદ્ધ સ્વરૂપ ખાલી વાક્ય રચના માડાવલું હોય, બાકી આ પ્રશ્ન પૂછાણેલો જ છે. ચાલો ફટાફટ આનો જવાબ આપો. ડીઝલ, કોલ્ટાર, કોલસો કે કોક? ચાલો ચાલો ફટાફટ જવાબ આપો. ચાલો આમાં વાર ન લાગવી જોઈએ. હાલો ABCD ફટાફટ જવાબ કરો. લાઈક કરવાનું કેટલાને બાકી છે? કહું નહીં ત્યાં સુધી તમે કરો નહીં મારો ભાઈ. લાઈક કરી દો ને મારો ભાઈ, ઘણી મહેનત લાગે આની પાછળ, બરોબર. લાઈક કરો એટલે અમને થોડું ઘણું પ્રોત્સાહન મળતું રહે. હાલો બીજું ચેનલ સબસ્ક્રાઇબ કરવાની જેટલાને બાકી હોય સબસ્ક્રાઇબ કરી દો. હજી પરીક્ષા સુધી ઘણું બધું મટીરિયલ મળી જશે. હાલો તો કે ભાઈ કાર્બનનું સંપૂર્ણ શુદ્ધ સ્વરૂપ કયું છે? ચાલો ડીઝલ, કોલ્ટાર, કોક કે કોલસો? ચાલો ફટાફટ જવાબ આપો. તો કે ભાઈ કાર્બનનું સંપૂર્ણ શુદ્ધ સ્વરૂપ કયું છે? કોક છે. કયું છે? કોક. યાદ રાખજો, આ 2 થી 3 વાર પ્રશ્ન પૂછાણેલો છે, બરોબર. આવતા વર્ષે ન પણ પૂછે, હું એમ નથી કહેતો પૂછાય જ તે, પણ કહેવાનો મતલબ એવો થાય કે આ પાઠમાંથી આવા પ્રશ્ન પૂછાય છે તો એક વન લાઇનરે જોઈ લેવા. હજી હા, તમારા માટે એવું અમે આયોજન કંઈક કરીએ છીએ કે ભાઈ તમારે જો વિજ્ઞાન છે, વિજ્ઞાન
એનું ફટાફટ રિવિઝન કરવું હોય. એટલે કે ભાઈ 7મા ધોરણનું, હા 8માનું તમે અત્યારે હજી હાલમાં ભણ્યા એટલે કદાચ યાદ હોય, 7મા ધોરણનું તો તમે ગયા વર્ષે ભણીને આવ્યા, હવે એ કદાચ તમારે ભૂલાઈ ગયું હોય તો વિજ્ઞાન અને સામાજિકનું આપણે એવું કરીએ કે વન લાઇનર પ્રશ્નો લાવીએ ફટાફટ, કે ભાઈ એક એક લાઈનના જે પ્રશ્નો છે કે ભાઈ હાલો આ ઉદાહરણ તરીકે આ છે કે ભાઈ કાર્બનનું સંપૂર્ણ શુદ્ધ સ્વરૂપ કયું છે, તો કે હાલો કોક. પછી પંચમઢી જે જૈવારક્ષિત ક્ષેત્ર છે તો કે ત્યાં જે જોવા મળે બાઈસન એ શું છે, તો કે જંગલી બળદ. આવા ફટાફટના આપણે રિવિઝન કરવા છે. હા કે ના કોમેન્ટ કરજો તો આપણને ખ્યાલ આવે, બરોબર. જો કરવા હોય તો હા કોમેન્ટ કરજો, એટલે આપણે એવું આયોજન આવતા રવિવારે કે એવું કંઈક ગોઠવીએ, બરોબર. એટલે આખું વિજ્ઞાન તમને ફટાફટ રિવિઝન કરાવી દઈએ. ચાલો આગળ વધીએ. કઈ ગ્રંથિ યોગ્ય કામ ન કરે તો ડાયાબિટીસ થાય? ચાલો ઓલા કોક પાઠમાં તમારે આવતું, ઓલા કોક બેન છે કે કોઈ ભાઈ છે, એ ટૂંકમાં હોસ્પિટલે ગયેલા હોય, ત્યાં એ બધા ચાર્ટ જોતા હોય ને એવું પાઠમાં લખેલું હતું, બરોબર. હવે એમના માસીને કે મામીને એને કંઈક ડાયાબિટીસની પ્રોબ્લેમ હતી. હવે એ હું કામ હતી ને એ તમને ત્યાં કીધું હતું. હું કામ હતી તો કે એમની જે ગ્રંથિ છે, કઈ ગ્રંથિ, તો કે સ્વાદુપિંડ ગ્રંથિ છે, એ ઇન્સ્યુલિનનો સ્ત્રાવ પૂરતા પ્રમાણમાં કરી શકતું નથી, એના કારણે એને ડાયાબિટીસ હતી. તો આપણને ખબર પડે કે ભાઈ કઈ ગ્રંથિ યોગ્ય કામ ન કરે તો ડાયાબિટીસ થાય. કઈ ગ્રંથિ? સ્વાદુપિંડ. કઈ ગ્રંથિ? સ્વાદુપિંડ, બરોબર. ચાલો નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ. વનસ્પતિમાં ખોરાક બનાવવા માટેના કારખાના કોને કહેવાય? એ ભાઈ આ હુતા હોય, ગમે કામ કરતા હોય, ગેમ રમતા હોય, ગમે એમ કરતા હોય ને તમને આવીને કોઈ પૂછે વનસ્પતિમાં ખોરાક બનાવવાના કારખાના, પર્ણ. ફટાકે જવાબ દેવાનો. હવે આ 6થા ધોરણમાં ભણ્યા, 5મા ધોરણમાં ભણ્યા, 8મા ધોરણમાં તો જવાબ આવડે જ તે ને, હે? ચાલો વનસ્પતિમાં ખોરાક બનાવવાના કારખાના કોણ છે? પર્ણ છે. પછી તો કે એ ઓક્સિજનનું પર્ણ ક્યાંથી છે? એ કાર્બન ડાયોક્સાઇડનું શોષણ કરે પર્ણરંધ્રો દ્વારા. પર્ણરંધ્રોની ફરતે શું આવેલું હોય? રક્ષક કોષ, બરોબર. પછી બીજું શું કામ કરે પર્ણરંધ્રો? તો બાષ્પોત્સર્જનનું કામ કરે. આ બધું હારવાર પાછું વાંચી લેવાય, એક પ્રશ્ન જ ન જોવા જવાય ખાલી, બરોબર. કઈ દર વખતે આનો આ પ્રશ્ન ન પૂછે, આને રિલેટેડ પ્રશ્ન પૂછાઈ જાય. ચાલો હાઇડ્રોક્લોરિક એસિડ અને સોડિયમ હાઇડ્રોક્સાઇડ વચ્ચેની તટસ્થીકરણની પ્રક્રિયાથી શું બને? હાઇડ્રોક્લોરિક એસિડ અને સોડિયમ હાઇડ્રોક્સાઇડ શું બને આમાંથી? ચાલો ફટાફટ કોમેન્ટ કરો. આમાં આપણને નિપજ શું મળે? નિપજ શું મળે? નિપજ શું મળે? સોડિયમ ક્લોરાઇડ અને પાણી. હવે પાછા ઘણા બુદ્ધિજીવી એવું કહે કે સાહેબ આમાં તો સોડિયમ ક્લોરાઇડ ને પાણી છે જ નહીં, બરોબર. આપણે ઘણાને કેવી ખબર, જે વધારે પડતું વિજ્ઞાન ભણી ગયા હોય ને પછી સામેવાળા વ્યક્તિને એમ પૂછે તારામાં એ કે કઈ સોડિયમ ક્લોરાઇડ જેવું છે કે નહીં, એમ. એનો મતલબ શું થાય? તારામાં મીઠું છે, મીઠું, એમ આપણે કોઈ સાદી ભાષામાં એવું કહે, બરોબર. તો જે આવું ભણી ગયા હોય ને પછી એમ કે તારામાં મીઠું છે એમ કેવા જાય ને તો ખોટું લાગે સામેવાળાને. આને એમ કે તારામાં કે સોડિયમ ક્લોરાઇડ જેવું કઈ છે કે નહીં, એમ. તો ઓલાને એનો સમજે ને આને કેવું એ કહેવાય છે. તો કહેવાનો મતલબ એવો છે કે સોડિયમ ક્લોરાઇડ શું છે? એ એક ક્ષાર છે, મીઠું છે. તો અહીંયા હાઇડ્રોક્લોરિક એસિડ અને સોડિયમ હાઇડ્રોક્સાઇડના મિશ્રણથી શું બને? વચ્ચેની પ્રક્રિયાથી શું બને? ક્ષાર અને પાણી બને. શું બને? ક્ષાર અને પાણી બને. ચાલો એસિડ અને બેઝ હોય ભાઈ, એસિડ અને બેઝ હોય, એમાં તટસ્થીકરણની પ્રક્રિયા થાય તો ક્ષાર અને પાણી જ બને. ચાલો સ્ટાર્ચનું સરળ શર્કરામાં રૂપાંતર થવાનું કાર્ય, રૂપાંતરણ કરવાનું કાર્ય કોણ કરે છે? કોણ કરે છે? સ્ટાર્ચનું સરળ શર્કરામાં રૂપાંતર કરવાનું કાર્ય કોણ કરે? અન્નનળી, રસાંકુરો, મુખગુહા કે લાળરસ? પાચન વાળો પાઠ વાંચ્યો હોય તો આપણને ખબર હોય કે ભાઈ પાચનની શરૂઆત જ ક્યાંથી થઈ જાય? મુખ ગુહાથી થઈ જાય. ન્યા એમાં લાળ રસ ભળે, જે શું કરે તો કે સ્ટાર્ચનું સરળ શર્કરામાં રૂપાંતર કરે. તો સ્ટાર્ચનું સરળ શર્કરામાં રૂપાંતર કરવાનું કાર્ય કોનું છે? લાળ રસનું છે. વિકલ્પ ડી આપણો જવાબ થઈ ગયો, બરોબર. ચાલો એના પછી નેક્સ્ટ પ્રશ્ન. જો બાજની મહત્તમ ઝડપ 320 કિલોમીટર પ્રતિ કલાક હોય તો તેની ઝડપ મીટર પ્રતિ સેકન્ડમાં કેટલી થાય? એકમ બદલાઈ નાખવાના છે. 320 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ છે બાજની.
હવે આપણને પૂછ્યું છે મીટર પ્રતિ સેકન્ડમાં, એટલે આને મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવું હોય તો તમારે 320 ગુણ્યા કિલોમીટર ને મીટરમાં ફેરવવું એટલે 1000 થાય, ગુણ્યા 1000. અને કલાક છે એને તમારે મિનિટમાં ફેરવવું, સેકન્ડમાં ફેરવવું હોય તો 1 કલાકમાં કેટલી સેકન્ડ આવે? 3600 સેકન્ડ આવે. અહીંયા લખો 3600. આ મીંડું ઉડી ગયું કે ન ઉડી ગયું? તો કે હા ઉડી ગયું. હવે એક મીંડું અહીંયા વધ્યું, એનો મતલબ કે હવે આપણી પાસે કંઈક આવું વધ્યું, 320 નહીં 3200 એના છેદમાં વધ્યા 3600. બરોબર. કાંઈ લાંબી માથાકૂટ ન કરવી હોય તો આના અવયવ પાડી દઈએ. 8 દુ 16 ને 16 દુ 32 થાય તો કે હા, એનો મતલબ કે 8 ગુણ્યા 2 ગુણ્યા 2 અને એને ગુણ્યા 100. ઉપર આમ લખાય? આ લખાય. સાયા 36 લખાય તો કે હા લખાય. છેદ ઉડ્યા? 2 તેરી 6, 2 તેરી 6 ઉડ્યા છેદ તો કે હા. હવે આપણી પાસે શું વધ્યું? હવે આપણી પાસે વધ્યું આવું 8100 છેદમાં 3 તેરી 9. આમ વધ્યું આપણી પાસે. હવે જો આને આપણે ભાગાકાર કરો, તમે ભાગાકાર કરો 8100 ભાગ્યા 9 કરો. અહીંયા તમને થોડુંક જગ્યા આપણને ઓછી પડશે, ઉપર વૈયા જઈએ આ ભાઈને લઈને. બરોબર. અહીંયા આપણે ભાગાકાર કરીએ. ચાલો 8100 ભાગ્યા 9 કરીએ તો 9 એકા 9. હવે 90 81 થાય. બરોબર. 90 શું થાય? પણ અહીંયા 8100 નો વધે મારા ભાઈ, સોરી, અહીંયા 8 ગુણ્યા 100 છે એટલે 8100 થોડા વધ્યા, 800 ભાગ્યા 9 વધ્યા. મારી મિસ્ટેક થઈ ગઈ. 8 ગુણ્યા 100 કરો તો 8100 નહીં થાય, 800 થશે. કેટલા થશે? 800 થશે. બરોબર. હું મારું નિવેદન પાછું ક્યાંય લઉં છું કે ભાઈ 8 ગુણ્યા 100 કરો તો 800 થાય. 800 ભાગ્યા આપણે 9 કરવાના છે. 800 ભાગ્યા 9 કરો તો 90 81 થઈ જાય. આપણે 9 8 72 કરીએ. 9 8 72. તો અહીંયા 8 વધ્યા, અહીંથી 0 લાવો. 9 8 72. અહીંયા 8 વધે. હવે તો કે હવે પોઈન્ટ મૂકીને 0 લાવીએ તો 9 8 72. એટલે આમ નામ હાલાત કરે. 88.88 એમ હાલાત કરે. 88.88 આવું હાલાત કરે. તો આને આપણે આમ લખી શકીએ 88.9 લખાય તો કે હા લખાય. તો 88.9 મીટર પ્રતિ સેકન્ડ આપણો જવાબ થઈ જાય. શું થાય? 88.9 મીટર પ્રતિ સેકન્ડ. ચાલો. કુદરતી વાયુમાંથી મેળવવામાં આવતા ખાલી જગ્યા વાયુનો ઉપયોગ કૃત્રિમ ખાતરની બનાવટમાં થાય છે. કોલગેસ, સીએનજી, હાઇડ્રોજન કે કાર્બન ડાયોક્સાઇડ. હવે જો જે સીએનજી તમારે કુદરતી વાયુ વાળો ટોપિક છે, કુદરતી વાયુ વાળો ટોપિક છે, એ ટોપિક તમે વાંચશો ને તો ત્યાં તમને કન્ફ્યુઝન જ થશે. કારણ કે ત્યાં ટોપિકમાં તમને શું આપ્યું? સીએનજી ની આખી વાત કરેલી છે. બરોબર. સીએનજી ની આખી કથા કરીને છેલ્લે એક લાઈન આપી દીધી છે કે કુદરતી વાયુ છે એ ખાતરની બનાવટમાં પણ ઉપયોગી છે. એટલે તમને શું થાય કે આમાં તો સીએનજી જ જવાબ આવે. પણ એની પહેલા એક નાનું એવું બોક્સ આપેલું છે. એ બોક્સમાં એવું કીધેલું છે કે કુદરતી વાયુમાંથી મેળવવામાં આવતા હાઇડ્રોજન વાયુનો કૃત્રિમ ખાતરની બનાવટમાં ઉપયોગ થાય છે. બરોબર. ચાલો, સમજાઈ ગયું? કહેવાનો મતલબ શું છે? કોષ્ટક વધારાના નથી, વાંચવા જોઈએ. બરોબર. ચાલો નેક્સ્ટ. શાના દ્વારા હંમેશા સત્તુ, આભાસી અને વસ્તુના પરિણામ કરતા નાનું પ્રતિબિંબ મળે? જો મેં કીધું એમ છે અંતર્ગોળ અરીસો, બહિર્ગોળ અરીસો, અંતર્ગોળ લેન્સ, બહિર્ગોળ લેન્સ. આ વાંચી લેજો, કાયમ લાગશે અને લાગશે તે. બરોબર. ચાલો. તો શેના દ્વારા હંમેશા સત્તુ, આભાસી અને વસ્તુના પરિણામ કરતા નાનું પ્રતિબિંબ મળે? તો જો તમે ઓલું સમસી વાળો એમાં તમને પ્રયોગ આપેલો છે, એ તમે જોયો સમસીમાં કે ભાઈ સમસીમાં તમારું મોઢું જોવાનું એવું તમને કીધેલું છે. બરોબર. તો એમાં તમને ખબર પડે કે વસ્તુ કરતા આપણું નાનું પ્રતિબિંબ મળે એવું આપણે એમાં લખેલું છે. બરોબર. પછી તો કે અંતર્ગોળ લેન્સ હોય એમાં પણ પ્રતિબિંબ કેવું હોય? સત્તુ હોય, આભાસી હોય, પણ વસ્તુના પરિણામ કરતા કેવું હોય? નાનું હોય. એટલે બહિર્ગોળ અરીસો અને અંતર્ગોળ લેન્સ જવાબ આવશે. આમાં શું આવશે? બહિર્ગોળ અરીસો અને અંતર્ગોળ લેન્સ. સમસી વાળો પ્રયોગ આવે, જોયો હોય તો. બરોબર. ચાલો. એક સ્થાનથી બીજા સ્થાન કે આગળ પાછળ થતી પદાર્થની ગતિને શું કહેવાય? એક સ્થાનથી બીજા સ્થાન અથવા તો આગળ પાછળ જે પદાર્થની ગતિ હોય એને શું કહેવાય? કંપન, કંપ વિસ્તાર, આવૃત્તિ કે ઘોંઘાટ? ચાલો ફટાફટ આનો જવાબ આપો. હાલો ABCD ફટાફટ જવાબ આપો, વાર ન લાગે. કંપન, કંપ વિસ્તાર, આવૃત્તિ કે ઘોંઘાટ શું કહેવાય? તો કે એક સ્થાનથી બીજા સ્થાન
કે આગળ પાછળ થતી પદાર્થની ગતિને શું કહેવાય? કંપન કહેવાય. વિકલ્પ એ આપણો જવાબ આવે. શું આવે? વિકલ્પ એ. બરોબર. ચાલો, તો આ છે એ તમારા આગળની પરીક્ષામાં ગયા વર્ષે જે 30 પ્રશ્નો પૂછાણા હતા વિજ્ઞાનના, એ પ્રશ્નોની આપણે ચર્ચા કરી. હજી તમારા માટે ધોરણ 7 ના તમામ પાઠના એમસીક્યુ, ધોરણ 8 ના તમામ પાઠના એમસીક્યુ, આનું આયોજન આપણે કરી જ રહ્યા છીએ. ટૂંક સમયમાં તમને એ બધા વિડીયો મળી જશે ચેનલ પરથી. તો હજી જેને પહેલા તો વિડીયો લાઈક કરવાનો હોય, વિડીયો લાઈક કરી દો. હાલો, તમે જેટલી વધારે લાઈક કરો એટલા વિડીયો વહેલા આવે છે. બરોબર. એટલું તમને કામ કરવાની વધારે ઉત્સાહ હોય તો ચાલો વિડીયોને લાઈક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ કરી દો, એટલે જ્યારે જ્યારે વિડીયો આવે તમને ખબર પડે. જો કોઈને બુક લેવાની હોય તો અહીંયા બુકનો ફોટો આપેલો છે. નૂતન એનએમએમએસ નામની બુક છે. 350 રૂપિયા એમઆરપી છે, પણ 170 રૂપિયામાં નજીકના કુરિયર સેન્ટર સુધી આવી જાય. આ બુક છે એ નૂતન એનએમએમએસ પ્લસ જીએસએસસી નામની બુક છે. તમારે બે અલગ અલગ બુક ન લેવી પડે મારો ભાઈ. માત્ર એક બુકમાં બે પરીક્ષાનો સિલેબસ આવી જાય. જ્ઞાન સાધના પરીક્ષાનો સિલેબસ પણ આમાં ભેગો આવી જાય. એમઆરપી ભલે 430, નજીકના કુરિયર સેન્ટર સુધી 315 રૂપિયામાં પહોંચી જાય. કુરિયર ચાર્જ ફ્રી રહે. તો ઓર્ડર કરવા માટેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. ત્યાંથી નો ફાવે અહીંયા નંબર છે 9099979770. આ નંબર પર વોટ્સઅપમાં મેસેજ કરી દેવો અને બુકનું નામ લખી નાખવું, એટલે ઓર્ડર કરવાની રીત ત્યાંથી તમને જણાવી દેશે. બરોબર. પેમેન્ટ ઓનલાઈન કરવાનું હોય, વાલીની મદદ લઈ લેજો. હજી જે વિદ્યાર્થી મિત્રો ગ્રુપમાં નથી જોડાણા તો વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી મળી જશે. ત્યાંથી નો ફાવે તો અહીંયા નંબર દેખાય, આ નંબર દેખાય, આ નંબર પર વોટ્સઅપમાં હાઈ કરીને મેસેજ કરી દેજે મારો ભાઈ. વોટ્સઅપ ગ્રુપમાં જોડાવાની લિંક મળી જશે. વોટ્સઅપ ગ્રુપમાં જોડાવાથી ફાયદો શું થશે તો કે આ બધી પીડીએફ સ્વરૂપે તમને વોટ્સઅપ ગ્રુપમાં આપણે વિના મૂલ્યે બધું મટીરિયલ આપીએ છીએ. તો વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જજો. આપણો હેતુ એટલો જ છે કે ભાઈ આપણા જે મટીરિયલ છે, આપણા ફ્રી લેક્ચર છે, આપણા ફ્રી વિડીયો છે, એ ગુજરાતના તમામ અંતરિયાળ ગામડાઓ સુધી પહોંચાડવા છે કે જ્યાં જ્યાં વિદ્યાર્થીઓ એનએમએમએસ, જ્ઞાન સાધના, સીઈટી આ બધી પરીક્ષાની તૈયારી કરે છે અને એમને પૂરતું માર્ગદર્શન નથી મળતું, ત્યાં સુધી આપણા વિડીયો પહોંચાડવાના છે. તો ફટાફટ વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો. ફરી પાછા મળીએ આના પછીના વિડીયોમાં. ત્યાં સુધી હવે આપણે રજા લઈએ. ખૂબ ખૂબ આભાર.